કેમ છો મારા યુટ્યુબર પરિવાર? હું આશા રાખું છું કે તમે બધા ખુશ અને તંદુરસ્ત હશો. આવી જ રીતે રોજની જેમ આપણે લોકોની સેવા કરવા જઈ રહ્યા હતા ત્યારે બાલાજી મંદિરની બાજુમાં આપણે એક દાદા મળે છે. તે ઓલમોસ્ટ 70-80 વર્ષના લાગે છે ને, પણ એનો એક સિદ્ધાંત બહુ મસ્ત છે કે હું કોઈ પાસે ભીખ નથી માંગતો. દાદાની પોતાની બાલાજી મંદિરની સામે સણની દુકાન છે ને એ સણ વેચે છે ને એમાંથી એનું ગુજરાન નકાવે છે અને નાના મોટું. દાદાને ઓલમોસ્ટ ડાયાબિટીસ હોવાને લીધે પગમાં ગેંગ્રીન થઈ ગયું હતું ને એમાં બહુ મોટો ઘા થઈ ગયો હતો. તો એ ઓલમોસ્ટ પેનફુલ બહુ હતું એમાં. તો આપણે એના પગમાં જે બી બનીને રાહત બને થાય એવા કઈ કાર્ય કરીએ જેથી કરીને દાદાને એમાં રાહત મળે તો થોડા એના જીવને શાંતિ મળે. 3 દિવસથી કન્ટિન્યુ ડ્રેસિંગ કરતા હતા, પણ આજે આપણે દાદાનું ડ્રેસિંગ વ્યવસ્થિત પાછું કરી ને લોકોને બતાવશું કે દાદાનો પગ કેવો છે અને કેવી પરિસ્થિતિમાં દાદા સામનો કરી રહ્યા છે. આ બાજુ ટ્રેકિંગ કરો ને ઓટ છોલવા. બાલાજી મંદિરે લોકો દર્શન કરવા જાવ તો ખાસ અપીલ છે કે દાદા પાસેથી શરણ લેજો, કારણ કે ભીખ નથી માંગતા, પોતાનું રોજગાર આમ જ ચલાવે છે. એટલે જે બી સહાય થાય એ આપણે દાદાને આર્થિક મદદ થાય એવી આપણે કોશિશ કરીશું. હું સાફ કરી દઉં તમારો પગ. બસ હમણાં થોડી વારમાં મટી જશે. હો, બળે છે ને, દવા નાખી છે ને એટલે બળે છે, હમણાં મટી જશે. હો બસ દાદા, બસ થઈ ગયું. બસ થઈ ગયું. હમણાં ઠંડી ઠંડી દવા છે ને તમને લગાવી દઉં એટલે ઠંડારક થઈ જાય. હો પગમાં. બસ 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 બસ. ઓલમોસ્ટ અસહ્ય દુખાવો હતો દાદાને પગમાં, કારણ કે ઓલમોસ્ટ રસી થઈ ગયા હતા ને, બહુ મોટો ઘા જતો હતો. બસ આપણે આશા રાખીએ છીએ કે દાદા અને બાલાજી ભગવાન વહેલામાં વહેલો પગ સાજો કરી દે ને એને જે રોજીરોટી કમાય એમાં પાછા વ્યવસ્થિત ધંધે લાગી જાય. બસ 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 દાદા, બસ બસ ખંજવાળોમાં હું દવા લગાવી દઉં છું. ઓલમોસ્ટ દાદાને આખા પગમાં ખંજવાળ આવતી હતી. બસ આપણે ખંજવાળ ન આવે, ઓછી આવે એટલા માટે ટ્યુબ ને દબાવીને વ્યવસ્થિત આખું બેન્ડેજ કરી આપીએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તમારી એક કોમેન્ટ અમારે ઘણી બધી હિંમત આપી જાય છે. દાદા, તમારે જ્યાં લગન પગ સાજો નહીં થાય ને ત્યાં લગન હું રોજ આવીને તમારું ડ્રેસિંગ કરી દઈ. ઓકે, હું તમારો નાનો દીકરો બનીને તમારી સેવા કરી જ્યાં સુધી પગ ન સાજો થાય ને ત્યાં સુધી. તમે કોઈ બી જાતનું ટેન્શન ન લેતા. હો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આવા લોકો સુધી આપણે પહોંચી શકીએ. પગનું મસ્ત વ્યવસ્થિત ડ્રેસિંગ થઈ ગયું છે. આપણે બેન્ડેજ કરીને સરખી ટેપ મારી દઈએ જેથી કરીને ડ્રેસિંગ ખરાબ ન થાય. એવી જ રીતે આપણે બીજા પગનું બી ડ્રેસિંગ કરી આપશું. અમારા વધુ વિડીયો જોવા માટે બાયોમાં લિંક આપેલી છે. કહી શકાય ને કે જે બી દુઃખમાં ભાગ્યો આપણે ભાગ કરીને દાદાને દુઃખ ઓછું કરવાની કોશિશ કરી છે. આવી જ રીતે લોકોને અપીલ છે કે આવા લોકો રોડ પર તમારે દેખાય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો. અમે બિલકુલ ફ્રી ઓફ સર્વિસ આપીએ છીએ કે જે લોકો અનાજ છે, આર્થિક હોસ્પિટલે નથી જઈ શકતા અથવા પરિસ્થિતિ નથી, તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો જેથી કરીને આવા લોકો સુધી અમે પૂગી શકીએ. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.